રાજકોટમાં મોટા મવા સેવા સહકારી મંડળીનો વિવાદ દિલ્હીથી ગાંધીનગર સુધી પહોંચ્યો। ભરત શિંગાળાએ ગેરકાયદે કાર્યવાહીનો આરોપ કરી કાયદાકીય લડતના સંકેત આપ્યા। પૂર્વ પ્રમુખ ભરત શિંગાળાનો દાવો છે કે જાણ કર્યા વગર હોદ્દા પરથી હટાવાયા। કેવાયસી કરાવવા બેંક પહોંચતા ઉપપ્રમુખ પદેથી હટાવ્યાની જાણ થઈ। સાથે જ પ્રમુખ વિજય કોરાટ સામે સત્તાના દુરુપયોગ અને પરિવારવાદનો આરોપ લગાવ્યો। વિજય કોરાટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને ભાજપ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી છે। હાલ તો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મંત્રીએ અરવિંદભાઈ અને એના દીકરાએ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજી પણ આપેલ હતી અને ફરિયાદ કરેલ હતી કે ભાઈ અમારે આમાં કાંઈ નથી ને આપ જે બધું કર્યું છે એ વિજય કોરાટે કરેલ છે, એટલે અમારી ઉપર ખોટા આક્ષેપ કે આ તે આવે ને અમને ધમકી મારે છે એવું રીતના એને ત્યાં આપેલ। પણ વિજયભાઈ સત્તાથી વિમુખ થયા છે અને તે હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન છે, તેમજ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે। એટલે એને સત્તાનો ઉપયોગ કરી અને મંડળીમાં એન કેમ પ્રકારે બરાબર ફેરફાર કરી એના પરિવારના સભ્યોને ભેળવી અને બીજા જે ગામ લોકોની જે મંડળી હતી, સહકારી મંડળી હોય ગામ લોકોની હોય છે, એકલા વ્યક્તિની હોતી નથી।